નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત યુવા નશામુક્ત ભારતની થીમ હેઠળ માય ભારત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજની ઉપસ્થિતિમાં યુવાનો સાથે વિવિધ વિષયો પર પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો। કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવી અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી। તેમણે યુવાનોને પોતાની ક્ષમતા, જ્ઞાન અને ઉર્જાનો ઉપયોગ વ્યક્તિગત પ્રગતિ સાથે રાષ્ટ્રના વિકાસ માટે કરવાની પ્રેરણા આપી હતી। યુવાનોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે યુવા શક્તિ અને શ્રમશક્તિ ભારતની સૌથી મોટી તાકાત છે। ભારતની મોટી વસ્તી 35 વર્ષ કે તેથી ઓછી વયની છે, ત્યારે યુવાનોને યોગ્ય દિશા, તક અને સંકલ્પ મળે તો તે દેશના વિકાસને નવી ગતિ આપી શકે છે। માય ભારત પહેલ અંગે વિદ્યાર્થીઓએ માહિતગાર કરતા યુવાનોને રાષ્ટ્ર નિર્માણની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડવા આહવાન કર્યું હતું। સાથે જ આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે યુવા દેશની શક્તિ છે। યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઉર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણથી, જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધવા જણાવ્યું હતું। નશામુક્ત યુવા નશામુક્ત ભારતના સંદેશને આત્મસાત કરતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા।